वाक्य 639 वाक्य 639 एमां परम कृपालुदेवे लख्युं स्त्री पक्षे धन प्राप्त करूं नहीं। स्त्री पक्षे धन प्राप्त करूं नहीं એટલે પોતાની સ્ત્રી પક્ષે એટલે કે સાસરાથી ધન પ્રાપ્ત કરવાની આશા રાખવું નહીં। પોતાની પુત્રીને તેઓ પ્રેમથી કે વ્યવહારથી જે એમને યોગ્ય લાગે તે આપે એટલે જે આપે તે યોગ્ય ગણું, પણ પોતે આળસુ બની સ્ત્રી સાથે કંકાસ કરી અને તેના પિયરથી ધન લાવવા માટે કદી કહું નહીં, પણ સ્વયં પુરુષાર્થી બની જાત મહેનત કરી ધન પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરું। એ કૃપાલદેવ કે સ્ત્રી પક્ષે ધન પ્રાપ્ત કરું નહીં। એના પિતાને જે યોગ્ય લાગે તે આપે, એની પોતાની પુત્રીને પ્રેમને લઈને, પણ હું કદી એવી આશા રાખું નહીં કે વધારે મને આપે અથવા એની પુત્રીને પોતાની સ્ત્રીને હેરાન કરીને તું પિતા પાસે આટલું લઈ આવ, આવા કદી કંકાસ કરું નહીં। એટલે સ્વયં પુરુષાર્થી બનું, પ્રમાદી બનીને આવી કોઈ ઈચ્છા રાખવું નહીં। સ્ત્રી પક્ષે ધન પ્રાપ્ત કરવું નહીં। હવે 640મું વાક્ય વંધ્યાને માતૃભાવે સત્કાર દો। વંધ્યા પુત્ર વગરની સ્ત્રી હોય, પૂર્વકર્મના આધારે જે કંઈ બને છે, પણ છતાં વંધ્યા હોય તેને હું માતૃભાવે સત્કાર આપું, પણ તેનો તિરસ્કાર કરું નહીં, પણ તેને માતા સમાન ગણી તેનો સત્કાર કરું। કૃપાલ કે વંધ્યાને માતૃભાવે સત્કાર દો। વંધ્યા કે સદવા એ તો લેણા દેણી પૂર્વની હોય એ પ્રમાણે કર્મ પ્રમાણે બને, પણ એના પ્રત્યે અભાવ લાવવો નહીં। હવે વાક્ય 641મું અકૃત ધન લઉં નહીં। અકૃત ધન, અકૃત એટલે પોતે મહેનત કર્યા વિના ચોરી કે બીજી કોઈ રીતે, કોઈ અયોગ્ય રીતે કોઈનું ધન લવું નહીં। અકૃત ધન લવું નહીં। ધન એ 10મો પ્રાણ છે, અને જેનું 10 પ્રાણ કહેવાય, ધન એ 11મો પ્રાણ છે। ધન જેનું લીધું તેનું જાણે પ્રાણ જ લીધા, કેમ કે બધો વ્યવહાર ગ્રસ્તનો સંપત્તિ ધનના આધારે ચાલે। એ કોઈનું લઈ લઈએ કોઈ પણ રીતે તો એ જાણે એના પ્રાણ લીધા બરાબર છે। પછી વાક્ય 642મું વળદાર પાઘડી બાંધું નહીં। વળદાર એટલે વળ વાળી પાઘડી બાંધું નહીં, વળ વગરની પાઘડી બાંધું એમ કહ્યું, આશય જ્ઞાની જાણે। વાક્ય 643મું વળદાર ચલોઠો પહેરવું નહીં। ચલોઠો એટલે ખેસ, તે વળ આપીને પહેરવું નહીં। કદાચ આ કૃપાલદેવ સૌરાષ્ટ્રના હતા એ તરફ કંઈ આ વસ્તુ વપરાતી હશે। હા, હવે વાક્ય 644 મલિન વસ્ત્ર પહેરવું નહીં। મલિન વસ્ત્ર પહેરવું નહીં પહેરું, આમાં શું કહ્યું? મલિન વસ્ત્ર પહેરું। એથી એમ લાગે છે કે મુનિ છે, મુનિના મલિન વસ્ત્ર એ પણ એની શોભા છે, કેમ કે નિરંતર આત્મવિચારે કરીને મુનિ તો જાગ્રત રહે, એને કંઈ રોજે કપડાં સાફ કરવા તરફ લક્ષ હોય નહીં, એને તો આત્માનું ધ્યાન હોય, એટલે એમનો ઉપયોગ તો વસ્ત્રમાં ન હોય પણ આત્મામાં હોય। ગ્રસ્ત જો મેલો રહે તો એને શોભાસ્પદ નથી, જ્યારે મુનિનો તો એ શણગાર છે। મુનિ આપણી જેમ કંઈ બગલાની જેવા ન રહે, એમને તો મેલું પણ હોય, કપડાં જે હોય તે, એ તો કોઈ દિવસ નાહે પણ નહીં, સ્નાન પણ ન કરે, એટલે મલિન વસ્ત્ર પહેરવું મુનિઓ માટે લાગે છે। હવે વાક્ય 645 મૃત્યુ પાછળ રાગથી રોવું નહીં। મૃત્યુ પાછળ
રાગથી રોવું નહીં. એટલે કોઈ મરી ગયું હોય, બધાને એક દિવસે મરવાનું છે, દેહ છોડવાનો છે, એટલે કોઈ પણ મરી ગયું હોય તેની પાછળ રાગથી વિલાપ કરી રડવું નહીં. કારણ કે ગયેલ વ્યક્તિ પાછી આવનાર નથી. માટે રાગથી રડી નવા કર્મ ઉપાર્જન કરવું નહીં. ભલે છાતી ફાટ વિલાપ કરે, ખૂબ રડે, માથા ફોડે, તો પણ કંઈ ગયેલો વ્યક્તિ પાછો ન આવે. માત્ર આર ધ્યાન કરીને એ નવા કર્મ બાંધે, બાકી હાથમાં કંઈ આવવાનું નથી. અને જેને સત્પુરુષનો આશ્રય થયો છે એને તો આત્મા મરતો જ નથી. તો ગમે તે વ્યક્તિ એ આ ખોળિયું બદલે જવાના જ છે. બધા કંઈ અહીંયા કાયમ રહેતા નથી. કોઈ વહેલા જાય, મોડા જાય, તો કે ભાઈ એની લેણા એની પૂરી થઈ, આયુષ્ય પૂરું થયું. એને જો આત્મહિત પોતાનું સાધ્ય હોય તો એનાથી આનંદ માનવો કે એનું કામ કરી ગયો. હવે આપણે આપણું કામ કરવાનું છે, સમાધિ મરણ કરવાનું છે. આપણું કોઈ સગું હોય તો આપણો ફરજ થઈ પડે કે એનું સમાધિ મરણ કેમ થાય, એમાં મદદરૂપ થવું. અને એનું આવી રીતે મરણ થાય, દેહ છોડે આત્મભાવપૂર્વક, તો એમાં આપણે રાજી થવા જેવું છે કે હો, આવો અમૂલ્ય માનવ દેહમાં એને મળ્યો, પણ એ તો કામ કાઢી ગયો, હવે આપણું પણ એવું થજો. એટલે કૃપાલદેવ એના વિશે પાન 501માં વચનામૃતમાં જણાવે છે, પોતે લખે છે કે વિચારવાન પુરુષોને તે ખેદકારક પ્રસંગનો મૂર્છાભાવ ખેદ કરવો તે માત્ર કર્મબંધનો હેતુ ભાસે છે. વિચારવાન પુરુષોને તો આવો ખેદકારક પ્રસંગ બની આવે, તેમાં મૂર્છા ભાવે, મમત્વ ભાવે, આ મારું હતું એવા ભાવ રાખીને એના પ્રત્યે ખેદ કરવો તે માત્ર કર્મબંધનો હેતુ ભાસે છે. એ સિવાય બીજું કંઈ હાથમાં ના આવે, માત્ર નવીન કર્મબંધ થાય. એ પણ અસાતા વેદની બંધાય. આર ધ્યાનથી માણસને અસાતા વેદની બંધાય. જ્યારે એ કર્મનો ઉદય આવે ત્યારે આપણા શરીરમાં રોગ આવે, આપણને દુઃખી કરે. માટે દેહ છૂટ્યા પાછળ કે છે ખેદ કરવો નહીં. એ માત્ર કર્મબંધનો હેતુ છે. અને વૈરાગ્ય રૂપ ખેદથી કર્મસંગની નિવૃત્તિ ભાસે છે. અને તે સત્ય છે. એ જ નિમિત્તે ખેદનો પ્રસંગ છે, વૈરાગ્યનો પ્રસંગ છે. તો એના નિમિત્તે જો વૈરાગ્ય ભાવ લાવે તો કર્મસંગની નિવૃત્તિ ભાસે છે. અને તે સત્ય છે. અને કૃપાલ કે એ જ કરવા જેવું છે. એ તો વૈરાગ્યનો પ્રસંગ છે. એ નિમિત્તે આપણા આત્મા તરફ લક્ષ જવો જોઈએ કે આપણે ક્યાંય મોહ કરવા જેવું નથી. કેમ કે આપણે હવે થોડા દિવસમાં જવું છે. ક્યાં આસક્તિ કરીએ, કોઈ સાથે તો આવતું નથી, જો એકલા ગયા એમ કરીને એ ખેદને વૈરાગ્યમાં પરિણમાવવો જોઈએ. એમ કે છે મૂર્છા ભાવે ખેદ કર્યાથી પણ જે સંબંધીનો વિયોગ થયો છે તેની પ્રાપ્તિ થતી નથી. અને જે મૂર્છા થાય છે તે પણ અવિચાર દશાનું ફળ છે. મૂર્છા થાય છે એ પણ અવિચાર દશા છે. વિચારવાનને આવો ખેદ હોય નહીં. અને ખેદ થાય તો હજુ એને વિચાર દશા જાગી જ નથી. એને મૂર્છા ભાવે ખેદ કર્યાથી પણ એ સંબંધીનો વિયોગ થયો છે તે પ્રાપ્તિ પુનઃ થતી નથી. અને જે મૂર્છા થાય છે તે પણ અવિચાર દશાનું ફળ છે. એમ વિચારી વિચારવાન પુરુષો તે મૂર્છા ભાવ પ્રત્યય ખેદને સમાવે છે. અથવા ઘણું કરીને તેવો ખેદ તેમને થતો નથી. થઈ આવે પૂર્વકર્મને લઈને અથવા આસક્તિ મોહને લઈને, તો પણ એ વિચારવાન પુરુષો ઘણું કરીને કાં તો ખેદને સમાવે અથવા કે છે ઘણું કરીને એને ખેદ થતો પણ નથી. વારંવાર સત્પુરુષના ઉપદેશથી આત્મા છે, નિત્ય છે, અજન્મા છે, એ કોઈ દિવસ જન્મ્યો નથી, માટે એનું મરણ છે જ નહીં, એ ભાવ વારંવાર દ્રઢ થઈ જાય તો એને મૃત્યુ સંબંધે કે તે એવો ખેદ થાય નહીં. અથવા ઘણું કરીને તેવો ખેદ તેમને થતો નથી. કોઈ રીતે તેવા ખેદનું હિતકારીપણું દેખાતું નથી. કોઈ રીતે પણ ગયેલો વ્યક્તિ પાછો આવે નહીં. અને પોતે ખેદ કરે એટલે પોતાને વળી નવીન કર્મબંધ થાય. એટલે એનું ફળ પાછું અશાતા વેદની આવે. એટલે કોઈ રીતે પણ મરેલાની પાછળ ખેદ કરવાનો કોઈ ફાયદો જ નથી, કોઈ લાભ નથી. કોઈ રીતે તેવા ખેદનું હિતકારીપણું દેખાતું નથી.
અને બનેલો પ્રસંગ ખેદનું નિમિત્ત છે. કોઈનો દેહ છૂટ્યો છે એટલે કૃપાલદેવે લખ્યું, અને બનેલો પ્રસંગ ખેદનું નિમિત્ત છે. એટલે તેવી અવસરે વિચારવાન પુરુષોને જીવને હિતકારી એવો ખેદ ઉત્પન્ન થાય છે. હિતકારી એવો ખેદ ઉત્પન્ન થાય કે સર્વસંગનું અશરણપણું, અબંધપણું, અનિત્યપણું અને તુચ્છપણું તેમજ અન્યત્વપણું દેખીને પોતાને વિશેષ પ્રતિબોધ થાય છે કે હે જીવ, હવે તારે વિશે કંઈ પણ આ સંસારને વિશે ઉદ્યાદિ ભાવે પણ મૂર્છા વર્તતી હોય તો તે ત્યાગ કર. તે મૂર્છાનું કંઈ ફળ નથી. કૃપાલદેવ કે વિચારવાન જીવો તો શું વિચારે? એને સવળું લે કે આવો સંસાર છે, સર્વસંગનું અશરણપણું. આટલા બધા કુટુંબીઓ છે, કોઈએ બચાવી શકે? કોઈ શરણ ના આપી શકે. રાજા હોય, મહારાજ હોય, મંત્રી હોય, અરે મોટો ઇન્દ્ર હોય કે ભગવાન તીર્થંકરો હતા, એ પણ ક્યાં એમના આયુષ્યને વધારી શકે? ઇન્દ્રિય આવીને કહ્યું કે ભગવાન, મહાવીર સ્વામીની વાત છે કે ભસ્મગ્રહ બેસે માટે ભગવાનને એક 48 મિનિટ આયુષ્ય વધારો, નહીં તો જૈન ધર્મની ઘણી હાનિ થશે. ત્યારે ભગવાન કે એ તો ત્રિકાળમાં બન્યું નથી અને બનશે પણ નહીં. કોઈ કાળે ન બને. કોઈ પણ એક સમય માત્ર પોતાનું આયુષ્ય વધારી ન શકે. એટલે ભગવાન તીર્થંકરો જેવા પણ સ્થિર ન રહી શક્યા, આયુષ્યને સ્થિર નહીં કરી શક્યા, તો આપણા જેવા પામરો શું કરવાના? અર્થાત બધાને આ દેહ છોડવાનો છે. જે સંયોગ થયો છે એનો વિયોગ નિશ્ચિત છે. એટલે સર્વસંગનું અશરણપણું એમ વિચારવાન વિચારે, અબંધવપણું, કોઈ આ મિત્ર નથી, કોઈ રક્ષક નથી, અનિત્યપણું, બધું નાશવંત છે, બધું જ નાશવંત દેખાય છે. તે બધી પૂતગલની પર્યાયો છે. પર્યાય તો એક સમય માત્ર હોય, બીજે દિવસ સમય એની અવસ્થા બદલાઈ જાય છે. અનિત્યપણું ને તુચ્છપણું. પૂતગલ એ બધી તુચ્છ વસ્તુ છે. આત્માની જ્યારે સાથે એની તુલના કરવામાં આવે તો એના આગળ પૂતગલ કાંઈ જ નથી. કેમ કે તું જડ છે. બધું મહાત્મ્ય ચેતનનું છે, આત્માનું છે. આત્માથી સૌ હીન છે. એટલે વિચારવાન જીવો તો સર્વસંગનું અશરણપણું, અબંધવપણું, અનિત્યપણું અને તુચ્છપણું તેમજ અન્યત્વપણું દેખીને પોતાને વિશે પ્રતિબોધ થાય છે કે અન્યત્વ અમારાથી સાવ જુદું જ હતું, માટે એ મને છોડીને ગયો. હું મારું કરતો હતો પણ એ મારું હતું જ નહીં. એમ અન્યત્વપણું દેખીને પોતાને વિશે પ્રતિબોધ થાય છે કે હે જીવ, તારે વિશે કંઈ પણ આ સંસારને વિશે ઉદ્યાદિ ભાવે પણ મૂર્છા વર્તતી હોય તો તેનો ત્યાગ કર. પોતાના આત્માને બોધ આપે કે તારા અંતરાત્મામાં હજુ પણ એના પ્રત્યે મમત્વ ભાવ, મૂર્છા ભાવ હોય તો એનો હવે ત્યાગ કર. કેમ કે કોઈ કોઈનું નથી. માત્ર માની લીધું છે કે આ મારું, પણ કોઈ કોઈનું નથી. કેમ કે આત્મા તો પોતે અસંગ સ્વરૂપ છે. આ દેહને પણ એ પોતાનો નથી કરી શકતો, તો પોતા બીજા ક્યાંથી પોતાના થવાના? જહાં દેહ અપની નહીં તહાં ન અપનો કોઈ. ઘર સંપત્તિ પર પ્રગટ હૈ, પર હૈ પરિજન લોય. ઘર સંપત્તિ તો પ્રત્યેક જુદા જ છે. આ દૂધ ને પાણીની જેમ રહેલો આ દેહ ને આત્માનો સંબંધ એ એકમેક છે, છતાં પણ દેહ પોતાનો નથી, તો પછી પરાયા ક્યાંથી પોતાના થવાના? એ ત્યાગ કર મૂર્છાનો. તે મૂર્છાનું કંઈ ફળ નથી. સંસારમાં ક્યારેય પણ શરણત્વાદિપણું પ્રાપ્ત થવું નથી, અને અવિચારપણા વિના તે સંસારને વિશે મોહ થવા યોગ્ય નથી. સંસારમાં કોઈ કાળે કોઈને શરણ મળ્યું જ નથી. એક સર્વજ્ઞનો ધર્મ શુભ શરણ જાણી, આરાધ્ય પ્રભાવ આણી, અનાથ એકાંત સનાથ સાસે, એના વિના કોઈ ન બાહે સાહસે. ધર્મ કેવી રીતે આપણને શરણ આપે? ધર્મ કહે આત્મ સ્વભાવ. આપણે પોતાના સ્વભાવમાં લાવે ધર્મ, એનું શ્રદ્ધા કરાવે કે તું તો કોઈ કાળે મરતો જ નથી. અને એના માટે રત્નત્રય ધર્મ, 10 લક્ષણરૂપ ધર્મ, આ બધા કે દાનશીલ તપ ભાવરૂપ ધર્મ, કે દુર્ગતિમાં પડતા આત્માને ધરી રાખનારે ધર્મ, કે અહિંસા પરમો ધર્મ,
એ બધા વ્યવહાર ધર્મ છે ને નિશ્ચય આત્મધર્મ પ્રાપ્તિના કારણ છે. માટે ધર્મ શરણૂપ થાય છે. હું મરતો જ નથી. મૃત્યુનો ભય નીકળી જાય પછી એને શરણની ક્યાં જરૂર રહી? એકમાત્ર સર્વજ્ઞ પુરુષોએ પ્રકાશિત ધર્મ જ એને શરણરૂપ છે. બાકી આ સંસારમાં કોઈ એને બચાવી શકે નહીં. સંસારમાં કૃપાલે લખે, સંસારમાં ક્યારેય પણ શરણત્વાદીપણું પ્રાપ્ત થવું નથી અને અવિચારપણા વિના તે સંસારને વિશે મોહ થવા યોગ્ય નથી. અવિચાર દશા જે માટે મોહ થાય છે, વિચાર દશા હોય તો ન થાય. જે મોહ અનંત જન્મ મરણનો અને પ્રત્યક્ષ ખેદનો હેતુ છે, દુઃખ અને ક્લેશનું બીજ છે, તેને શાંત કર, તેનો ક્ષય કર. વિચારવાનજી પોતાના આત્માને એવો બોધ આપે કે આ જે મોહ છે તે અનંત જન્મ મરણ વધારનાર છે. જે મોહ અનંત જન્મ મરણનો અને પ્રત્યક્ષ ખેદનો હેતુ છે. પ્રત્યક્ષ ખેદ થાય છે. આ મોહ કર્યો તો ખેદ થાય. પાડોશી કોઈ મરી ગયો તો આપણને નથી થતો, એ કંઈ મારા નથી, આ મારા છે માટે એને ખેદ થાય. તો કે જે મોહ અનંત જન્મ મરણનો અને પ્રત્યક્ષ ખેદનો હેતુ છે, દુઃખ અને ક્લેશનું બીજ છે. મારું માન્યું કે જ્ઞાન્યું કે દુઃખ આવી સમજવું. આ મારું કુટુંબ કે દુઃખ અંદર ઘર કરી ગયું. બાકી આખી દુનિયામાં રોજે હજારો મરે, આપણને ક્યાં દુઃખ થાય છે? મમતાથી અને આ દુઃખ, આ મૂર્છા છે, મોહ છે, એ સંસાર છે. એટલે ઇષ્ટોપદેશમાં પૂજ્યપાદ સ્વામી લખે છે, મમતાથી બંધાય છે નિર્મમ જીવ મુકાય, યાતે ગાઢ પ્રયત્ન સે નિર્મમ કરો ઉપાય. આ જીવ નાદિકાલથી બંધાયેલો છે તે આ મમત્વ ભાવને લઈને છે. અહમ ભાવ, મમત્વ ભાવ નિવૃત્ત થવાને અર્થે જ્ઞાની પુરુષોએ 6 પદની દેશના પ્રકાશી છે. હું પણ ને મારા પણ. દેહ તે જ હું અને દેહ સંબંધી બધા મારા, અથવા એના સંબંધમાં જે ધન અલંકાર આદિ જે કંઈ પણ સગાવાલા બધા મારા. આ હું પણ ને મારા પણ એ સંસાર છે, એનાથી જ બંધાય છે. અહમ મમેથી મંત્રો એ મોહસ્ય જગત અંધકૃત. આખા જગતને આંધળું બનાવવાવાળું હું ને મારું. એમ નેવ નય પૂર્વ પ્રતિમંત્રોપી મોહજીત. હું નહીં ને મારું નહીં. આ મોહ રાજાને જીતવાનો પ્રતિમંત્ર. એટલે મમતાથી જ બંધાય છે. નિર્મમ જીવ મુકાય, જેને આ મૂર્છા ભાવ કાઢી નાખ્યો તે સંસારથી છૂટી જાય. નિર્મમ જીવ મુકાય યા તે ગાઢ પ્રયત્ન સે નિર્મમ કરો પાય. ગાઢ પ્રયત્ન કરીને તમે નિર્મમત્વ ભાવ લાવવાનો પુરુષાર્થ કરો. આ અંતરંગ પુરુષાર્થ છે. બાહ્ય ત્યાગ તો અનંત વાર કર્યા, પણ અંદરથી મારાપણું નથી કાઢ્યું. એટલે અહીંયા ઘર છોડીને જાય તો શાવકોના ઘર ગળે નાખે, પોતાના પુત્ર છોડીને જાય તો શિષ્યોમાં પુત્રપણું કરે. વૃત્તિ નથી જતી અંદર, મમતા નથી જતી. મમતાનું રૂપાંતર થાય છે. માટે આ જીવ સંસારમાં જ ભટકે છે. જે મોહ અનંત જન્મ મરણનો અને પ્રત્યક્ષ ખેદનો હેતુ છે, દુઃખ અને ક્લેશનું બીજ છે, માટે તેને શાંત કર, તેને ક્ષય કર. હે જીવ, એ વિના બીજા કોઈ હિતકારી ઉપાય નથી. કોઈ બીજો ઉપાય કોઈ નથી આત્માને સમજાવ્યા વિના. એ વિના બીજા કોઈ હિતકારી ઉપાય નથી. એ વગેરે ભાવિત આત્મતાથી વૈરાગ્યને શુદ્ધ અને નિશ્ચલ કરે છે. એ વિચારમાન હોય એ તો પોતાના આત્મામાં એવી ભાવના લાવી પોતાના વૈરાગ્યને શુદ્ધ કરે છે અને નિશ્ચલ કરે છે, દ્રઢ કરે છે. જે કોઈ જીવ યથાર્થ વિચારથી જુએ છે તેને આ જ પ્રકારે ભાસે છે. કૃપાલ ભલે કોઈ પણ જીવ હોય, મધ્યસ્થતાથી વિચાર કરીને વાસ્તવિકતા શોધવા પ્રયત્ન કરે તો એને આ પ્રકારે જ ભાસશે. કેમ કે આ જગતમાં કોઈને કોઈનું શરણ મળ્યું જ નથી. હવે માણેકચંદ આદિને વળી બીજો પત્ર લખે છે કૃપાલદેવ 502 પાનમાં. એમાં જણાવે છે, હે આર્ય માણેકચંદાદિ, યથાર્થ વિચારના ઓછાપણાને લીધે, પુત્રાદિ ભાવની કલ્પના અને મૂર્છાને લીધે તમને કંઈ પણ ખેદ વિશેષ પ્રાપ્ત થવો સંભવિત છે. હે આર્ય માણેકચંદાદિ,
યથાર્થ વિચારના ઓછાપણાને લીધે વિચાર દશા પ્રગટી નથી, માટે પુત્રાદિ ભાવની કલ્પના. આ પુત્ર મારો હતો, સુંદરદાસનું જે મૃત્યુ થયું તેના વિશે લખ્યું કે આ પુત્રાદિ ભાવની કલ્પના અને મૂર્છાને લીધે તમને કંઈ પણ ખેદ વિશેષ પ્રાપ્ત થવો સંભવિત છે. આટલા વર્ષ તમારી સાથે રહ્યો એ જીવનો સંબંધ, તો તમને નિમિત્તે વિશેષ ખેદ થવો સંભવિત છે. તો પણ તે ખેદનું બેને કંઈ પણ હિતકારી ફળ નહીં હોવાથી હિતકારીપણું માત્ર અસંગ વિચાર વિના કોઈ અન્ય ઉપાય નથી એમ વિચારી થતો ખેદ યથાશક્તિ વિચારથી, જ્ઞાની પુરુષોના વચનામૃતથી તથા સાધુ પુરુષના આશ્રય સમાગમાદિથી અને વીરતીથી ઉપશાંત કરવો એ જ કર્તવ્ય છે. કૃપાલ કે ભલે તમને ખેદ થાય મોને લઈને, પણ હવે એનો કોઈ ઉપાય નથી. હવે તો બેને ખેદનું બેને કંઈ પણ હિતકારીપણું નથી. દેહ છૂટી ગયો એને કોઈ ફાઇલ નથી, અને તમે એના નિમિત્તે દુઃખ થાવ તમને કંઈ લાભ નથી, નુકસાન જ છે. અને હિતકારીપણું માત્ર અસંગ વિચાર વિના કોઈ અન્ય ઉપાય નથી. અસંગ આત્મા અસંગ છે મૂળ સ્વરૂપે, એને કોઈનો સંગ અનાદિથી કર્યો જ નથી. મૂળ સ્વરૂપે તો અસંગ જ છે. એટલે એ હું અસંગ છું એવા શુદ્ધ બુદ્ધ ચેતન ઘન છું, સ્વયં જ્યોતિ સુખધામ છું, જ્ઞાન દર્શન ચારિત્રમય છું, અનંત જ્ઞાન દર્શન સુખ વીર્યનો સ્વામી છું, પોતે ભગવાન છું. મારામાં શું કમી છે? એમ અસંગ વિચાર વિના બીજો કોઈ અન્ય ઉપાય નથી શાંતિ પમાડવાનો. એમ વિચારી થતો ખેદ યથાશક્તિ વિચારથી, યથાશક્તિ એ સંબંધી વિચાર કરી જ્ઞાની પુરુષોના વચનામૃત છે. જ્ઞાની પુરુષોએ શું કહ્યું આ વિશે એ વચનામૃત વાંચવાથી તથા સાધુ પુરુષના આશ્રયથી, કોઈ ઉત્તમ જ્ઞાની પુરુષનો યોગ હોય તો એનો આશ્રયથી પણ એમાં એ બોધ આપે ને એને આ ખેદ નિવૃત્ત થાય. અથવા સમાગમાથી જ્ઞાની પુરુષ શરણ લે કે મત કૃપાલદેવનું શરણ છે, એણે શું કહ્યું છે. હવે શ્રદ્ધા હોય તોય ખેદ નિવૃત્ત થાય, અથવા જ્ઞાની પુરુષનો પ્રત્યમ સમાગમ હોય તેનાથી, અને વીરતીથી ત્યાગ ભાવ લાવી એ ખેદને ઉપશાંત કરવો એ જ કર્તવ્ય છે. બીજો કોઈ ઉપાય નથી. એટલે કૃપાલ કે મૃત્યુ પાછળ રાગથી રોવું નહીં, મૃત્યુ પાછળ રાગથી રડવું નહીં. હવે બોધામૃત ભાગ 1માં આના વિશે જણાવે છે, રડવાથી અસાતા વેદનીય બંધાય છે. આપણને વિચાર નથી આવતો કાલે શું થશે તેની શી ખબર છે. આપણને બ્રહ્મચારીજી પોતા વિશે જ કે છે, છઠને દિવસે અવાત કરે સાતમના દેહ છોડે છે. એટલે કહે છે કે રડવાથી અસાતા વેદની બંધાય છે. આપણને વિચાર નથી આવતો કે કાલે શું થશે, કાલે શું થશે. કાલે પોતે દેહ ત્યાગ કરીને જવાના છે, કાલે અમારો અંતિમ દિવસ છે. એટલે કે જે કે આપણે વિચાર નથી આવતો, પણ કાલે શું થશે તેની શી ખબર છે. કૃપાળુ દેવનું શરણ રાખવું તો બધાનું કલ્યાણ થવાનું છે. અમે તો જવાના, પણ કૃપાળુ દેવનું શરણ રાખજો, એ છોડશો માં. કૃપાળુ દેવનું શરણ રાખવું તો બધાનું કલ્યાણ થવાનું છે. કોઈનું દુઃખ લેવાય નહીં, અને આપણું સુખ કોઈને દેવાય નહીં. કોઈનું દુઃખ લેવાય નહીં. મૃત્યુનું દુઃખ હોય પણ કોઈ સગાવાલા લઈ ન શકે, અને આપણું સુખ કોઈને દેવાય નહીં. આપણા અંતરાત્મામાં ઘણી શાંતિ હોય તો આપણે કહે તું શાંતિ રાખ, તેથી કંઈ રાખી શકે નહીં. એ પોતે સમજીને પોતાના ભાવોને સમાવે તો જ શાંતિ મળી શકે. એટલે આપણું સુખ કોઈને દેવાય નહીં. આપણને પણ મરણ આવવાનું છે. પછી શ્રી બ્રહ્મચારીજી એના પહેલા દિવસે કે આપણને પણ મરણ આવવાનું છે. આપણે ગભરાઈ જઈએ તો તે વખતે મરણ બગડી જાય. મરણ આવવાનું છે કાલે અમારું તો, પણ જો ગભરાઈ જઈએ તો મરણ બગડી જાય. જે થવાનું છે તે તલભાર આગળ પાછું થવાનું નથી. આપણા બધાનું એમ જ છે, નિશ્ચિત સમયે આ દેહ ત્યાગવાનો છે. તે તલભાર
પણ આગુ પાછું થવાનું નથી. આપણા મનને દ્રઢ કરવું, મંત્રમાં ચિત્ત રાખવું, કૃપાળુ દેવનું શરણ છોડવા જેવું નથી. આ ફરી બીજી વાર કહ્યું. મરણ તો બધાના આવશે ને અમારું તો કાલે છે. એટલે કે આપણા મનને દ્રઢ કરવું, મંત્રમાં ચિત્ત રાખવું અને કૃપાળુ દેવનું શરણ છોડવા જેવું નથી. પહેલાં તો કહ્યું કૃપાળુ દેવનું શરણ રાખવું, એમાં બધાનું કલ્યાણ છે. ને હવે બીજી વાર કહે છે કૃપાળુ દેવનું શરણ છોડવા જેવું નથી. મનુષ્ય ભાવ રડવા માટે નથી મળ્યો. કેટલાય મોક્ષોને ઘણો આઘાત લાગેલો, કેમ કે પ્રવૃત્તિ પરથી આ એક જ આધાર હતો, એ પણ ચાલ્યો ગયો. એટલે ઘણાને મને રોકે પણ રોકી નહીં શક્યા. એટલે કે મનુષ્ય ભાવ રડવા માટે નથી મળ્યો. આખું જગત આપણને કર્મ બંધાવી લૂંટી લે એવું છે. આખું જગત આપણને કર્મ બંધાવી લૂંટી લે એવું છે. જે થવાનું હશે તે થશે, રૂડા રાજને ભજીએ. ફરી ત્રીજી વાર કૃપાળુ દેવને ભજ્યો, એને જે કોઈ એમ કરજો, બાકી તો જે થવાનું હશે તે જ થશે. આખું જગત આપણને કર્મ બંધાવી લૂંટી લે એવું છે. જગતવાસી જીવો દેહ છૂટ્યા પછી વ્યવહારમાં આવીને શું કહે? બધા એના ગુણગાન કરીએ તો બહુ સારા હતા, એમ હતું તેમ હતું. એટલે એને વધારે દુઃખ થાય. આવા ધંધા કરીને ચાલ્યા જાય. કોઈ દુઃખ લઈ ન શકે પણ ઉડતું એમાં ઉમેરો કરીને જાય. જેમ અગ્નિ સળગતી હોય એમાં લાકડા નાખીએ કે ઘાસલેટ કે નાખીએ શું થાય? અગ્નિ વધે. તેમ એના ગુણગાન કરીને એને એ તો કેવા સારા હતા, એમ હતા, તમારું બધું કામ સંભાળી લેતા હતા, આવું કંઈનું કંઈ કહીને જાય. એટલે એને વધારે અંદરમાં એ વીરની વેદના વધે. એટલે કે છે આખું જગત આપણને કર્મ બંધાવી લૂંટી લે એવું છે. જે થવાનું હશે તે થશે, રૂડા રાજને ભજીએ. ગમે તેવું દુઃખ પડે તો પણ રડવું નથી. માનો કે પછી એકલા જ હોઈએ, કોઈ આધાર ન હોય તો પણ રડવાથી શું થવાનું છે? એટલે ગમે તેવું દુઃખ પડે તો પણ રડવું નથી. રડવાથી કોઈને લાભ નથી. જેનો દેહ છૂટી ગયો હોય તેને પણ રડવાથી લાભ નથી કે ભાઈ હું એના પાછળ રડું એટલે એની ગતિ સુધરી જાય, કંઈ જ નહીં. એટલે જેનો દેહ છૂટી ગયો તેને પણ રડવાથી લાભ નથી. પણ હરતા ફરતા સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ કરવું, એથી બળ મળે. પણ કે આ મંત્રનું રટન કરવું એ તો પોતાનું કરીને કે હવે મારું કરવું છે એટલે હું પણ આ મારા સ્વરૂપનું ધ્યાન કરું. સહજ આત્મ સ્વરૂપ, હું પણ શુદ્ધ આત્મ સ્વરૂપ છું. પરમ ગુરુ જેવો, પંચ પરમેષ્ઠી જેવો શુદ્ધ આત્મા છું. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ મંત્રનું હરતા ફરતા રટન કરવું, એથી બળ મળે. શુરવીર થાય તો કર્મ આવતા ડરે. પોતે શુરવીર થાય તો કે જે કર્મ પણ આવતા ડરે. ખેદ નહીં, હવે કૃપાલજીનું વાક્ય, ખેદ નહીં કરતા શુરવીરપણું ગ્રહીને નાનીને માર્ગે ચાલતા મોક્ષ પાટણ સુલભ જ છે. ખેદ કરવાથી કંઈ કલ્યાણ થતું નથી. રોજ મરણ સંભાળવું. મહાપુરુષો કે રોજ મૃત્યુને સંભાળવું તો ક્યાંય આસક્તિ મોહ ન થાય. રોજ મરણ સંભાળવું. મહેમાન જેવા છીએ, જેનું આયુષ્ય પૂરું થાય તેને જવું પડે. આ પોતાની વાત કરી કે કાલે અમારું તો આયુષ્ય પૂરું થાય છે, મેં જવાના. બધા જ મહેમાન જેવા છો. મહેમાન આવ્યા કેટલા દાડા? 2 દાડા, 4 દાડા, 10 દાડા, છેવટે જવાના. તેમ તમારી સ્થિતિ છે. રોજ મરણ સંભાળવું. મહેમાન જેવા છીએ, જેનું આયુષ્ય પૂરું થાય તેને જવું પડે. તેને રહેવું હોય તો રહી ન શકે. એને આ દેહ છોડવો જ પડે અને નવા દેહ ધારણ કરવા પડે. એકવાર દેહ છોડીને મૃત્યુ થઈ જતું હોય આત્માનું તો કોઈ સમસ્યા જ નથી. પણ નવીન જન્મ ધારણ કરવા પડે છે, એ પણ શુભાશુભ કર્માનુસાર. એટલે સર્વ કર્મોથી મુક્તિ કરવી આવશ્યક થઈ છે. મુક્ત થવું જરૂરી છે. નહીં તો શુભ કરે તો ફળ ભોગવે, દેવાદિગતિમાં અશુભ કરે નરકાદિ ફળ. કર્મ રહિતન ક્યાં? નરક તિરિંજમાં ભટકે કે મનુષ્ય દેવાદિ ગતિમાં ભટકે. 4 ગતિમાં જ્યાં સુધી શુભ કે અશુભ કર્મની નિવૃત્તિ ન થાય
ત્યાં સુધી તો 4 ગતિરૂપ સંસારમાં જ એને ભટકવાનું છે. સંપૂર્ણ કર્મની નિવૃત્તિ થયે જ એ મુક્તિને મેળવી શકે છે. એટલે કહ્યું કે મૃત્યુ પાછળ રાગથી રોવું નહીં. હવે વાક્ય 646 એમાં કૃપાલદેવ લખે છે, વ્યાખ્યાન શક્તિને આરાધું. વ્યાખ્યાન શક્તિને આરાધું એટલે વ્યાખ્યાન શક્તિને ખીલવું કે જેથી પોતાનો ઉપયોગ ભગવાનના વચનોમાં સ્થિર રહે અને બીજાને પણ લાભ થવાનો હોય તો થાય, પણ પોતાનો ઉપયોગ તેમાં સ્થિર રહે એટલા માટે કે વ્યાખ્યાન શક્તિને આરાધો. સપર હિતનું કામ છે. પોતાનો આત્મ ઉપયોગ સારા વિચારોમાં ન રોકે તો મન તો કંઈ ને કંઈ બીજા વિચાર કરવાનું છે. એટલે ખરાબ વિચાર કરતાં ઉત્તમ વિચાર, પાપ કરતો પુણ્ય સારું, તડકા કરતાં છાંયડો સારો. પણ શુદ્ધ ભાવની અપેક્ષા એ પુણ્ય પણ યોગ્ય નથી, પણ હજુ તો શુદ્ધ તો ખબર જ નથી. એટલે જ્ઞાની કે પહેલાં તડકેથી છાંયડે તો આવ, પાપમાંથી પુણ્યમાં આવ. પુણ્યમાં વર્તીને પણ શુભમાં વર્તીને પણ લક્ષ્ય શુદ્ધ ભાવનો રાખ, તો જ મુક્તિ મળશે. એટલે વ્યાખ્યાન શક્તિને ખીલવું કે જેથી મારો ઉપયોગ સદા વિભાવમાં ભટકે, એના બદલે એ જ્ઞાની પુરુષના વચનોમાં સ્થિર રહે તો એ પુણ્યાનુબંધી પુણ્યનો લાભ થાય. આત્માર્થના લક્ષ્ય જો કરવામાં આવે તો કાલાંતરે એને મુક્તિનું કારણ બને છે. અને બીજાને પણ લાભ થવાનો હોય તો એ નિમિત્ત છે. હવે ઉપદેશામૃતમાં આના વિશે પ્રભુ શ્રીજી કહે છે, 354 ઉપર કહ્યું, એક વખત વાંચી પછી યાદ રહેલું વિસ્તારથી કહી જવું એવો અભ્યાસ પાડવો એ સ્વાધ્યાય છે, એ તપ છે. એથી વાક્ય લબ્ધિ વધે છે. એક વખત વાંચી પછી જે કંઈ પણ યાદ રહ્યું હોય તે કે છે વિસ્તારથી કહી જવું એવો અભ્યાસ પાડવો એ સ્વાધ્યાય છે. કેમ કે પોતે ગ્રહણ ન કરે તો બોલી ન શકે. એટલે પહેલાં પોતે બીજાને કહેવા માટે નહીં, આ ભાવ મારે સમજવો છે, મારે આ ભાવ દ્રઢ કરવો છે, એમ સ્વલક્ષી સાધનાનો લક્ષ્ય રાખી અને પોતે વાંચે, વિચારે અને પછી વિસ્તારથી કોઈ એવું નિમિત્ત હોય, સામો વ્યક્તિ જિજ્ઞાસુ હોય તો, નહીં તો નહીં, તો વિસ્તારથી વાંચેલું વિચારું કે કહી જવું એવો અભ્યાસ પાડવો ને એ સ્વાધ્યાય છે. અને તપ છે. 6 અભ્યંતર તપમાં સ્વાધ્યાય મોટું તપ છે. એટલે એ તપ છે એથી વાક્ય લબ્ધિ વધે છે. પ્રભુશ્રી કહ્યું, વળી પ્રભુશ્રી કહે 330 મનમાં એમ રહે, પ્રભુશ્રી કહે મનમાં એમ રહે કે આ મહારાજ પધાર્યા એટલે એ બોલશે, એ કેમ બોલતા નથી? શું ઓછું થઈ જવાનું છે? એ બોલે તો સારું, મારે બોલવું ના પડે. એ બધું છોડવા જેવું છે. ઉલટું બોલવાથી સ્વાધ્યાય થાય, લબ્ધિ વધે, પ્રમાદ જાય. બે બોલ બોલવાથી કંઈ બગડી જવાનું હતું? કોઈને અહિત થઈ જવાનું હતું? પરિણામ ઉપર મોટો આધાર છે. તમે અને હું અહીં બેઠા છીએ, પણ જેના પરિણામ આગળ ગયા તે મોટો. પ્રભુ શ્રી ઉપદેશામૃતમાં કહે કે હવે મહારાજ પધાર્યા તો બોલશે મહારાજ. એ કેમ નથી બોલતા? શું બધું મારે જ બોલવાનું? એવો કે ભાવ ન લાવો. એથી કે શું ઓછું થઈ જવાનું છે તમે બોલશો તો? જે એ બોલે તો સારું, મારે બોલવું ના પડે, એ બધું છોડવા જેવું છે. ઉલટું બોલવાથી તો સ્વાધ્યાય થાય, લબ્ધિ વધે, પ્રમાદ જાય. બે બોલ બોલવાથી કંઈ બગડી જવાનું હતું? જ્ઞાની પુરુષના બે શબ્દો સ્વાધ્યાય રૂપે પોતે પોતાના માટે સ્વાધ્યાય કરતો હોય તો એ ઉચ્ચ સ્વરે બોલી જાય તો કે એમાં કંઈ બગડી જવાનું હતું? કોઈનું અહિત થઈ જવાનું હતું?
પણ પરિણામ ઉપર મોટો આધાર છે. બોલવા પાછળ આશય શું છે? બીજાને સમજાવવાનો, હું સમજી ગયો, બીજાને સમજાવું એવો જો ભાવ હોય તો એને પાડનાર છે. પરિણામ ઉપર મોટો આધાર છે. તમારા ભાવ કેવા છે? પોતાના સ્વસ્વાધ્યાયના છે કે પરને ખાલી સંભળાવવાના છે? એમ પરિણામ ઉપર મોટો આધાર છે. તમે અને હું અહીં બેઠા છીએ, પણ જેના પરિણામ આગળ ગયા તે મોટો. વાંચે એના ભાવ સારા ન હોય તે રહી જાય, અને એ સાંભળીને જે સારા ભાવ કરે તે પામી જાય. એટલે પ્રભુ કે તમે અને હું અહીં બેઠા છીએ, પણ જેના પરિણામ આગળ ગયા તે મોટો. ભાવ શુદ્ધિ જેની વિશેષ હોય તે મોટો. હવે ઉપદેશામૃત પાન 290 પર ફરી પ્રભુશ્રી જણાવે, કોઈ પ્રશ્ન કરે તો ધીરજથી જે આપણને ઉત્તર સૂજે તે કહેવામાં શી અડચણ છે? કોઈ પ્રશ્ન પૂછે તો ધીરજથી આપણે તેનો ઉત્તર આપવામાં શી અડચણ છે? મરને પછી તર્કથી ગમે તેવો પ્રશ્ન કરે ને, ખોટો પ્રશ્ન ઊભો કર્યો હોય તો પણ તેનો સરળતાથી પોતાને સમજાય તેવો દિલ ખોલીને ખુલાસો થાય તો સત્સંગમાં રંગ આવે, નહીં તો સત્સંગ સાનો. આપણે ક્યાં પકડ રાખવી છે? સમજમાં આવે તે કહેવું, અને છેવટનું તો તે જ્ઞાની જ જાણે છે. કોઈ પ્રશ્ન પૂછે સમજવા તો ધીરજથી કે એને ઉત્તર આપવો, એમાં શું અડચણ છે? મરને પછી કે ગમે તેવો તર્કથી પ્રશ્ન કર્યો હોય, ખોટો પ્રશ્ન ઊભો કર્યો હોય તો પણ કે આપણે સરળતાથી આપણે જેવો સમજાય તો એનો ખુલાસો કરવો. તો પણ સરળતાથી પોતાને સમજાય તેવો દિલ ખોલીને ખુલાસો થાય તો સત્સંગમાં રંગ આવે, નહીં તો સત્સંગ સાનો. આપણે ક્યાં પકડ રાખવાની છે? સમજમાં આવે તે કેવું કે ભાઈ હું કહું છું તે સાચું, એવું ક્યાં પકડ રાખવાની છે? આપણને જે સમજાય તેમાં આત્માને હિતકારી એનો અર્થ કરવો. બાકી તો પ્રભુશ્રી કહે જે સમજમાં આવે તે કહેવું, અને છેવટનું તો તે જ્ઞાની જ જાણે છે. એ હંમેશા કે મનમાં રાખવું, આપણે તો અજ્ઞાની છીએ, અને એનો મૂળ આશ્રય કોઈ બીજો હોઈ શકે તો કે અસલ તો જ્ઞાનીઓના જ્ઞાનમાં. કૃપાલજીનું વચન છે તો એના જ્ઞાનમાં એ જાણે તે સત્ય, એટલે છેવટનું તો એનું જ્ઞાની જ જાણે છે એમ રાખવું. પણ આપણે જો એનો કંઈ બુદ્ધિ અનુસાર સવળો અર્થ ન કરીએ તો આપણે કરવું શું? કેવી રીતે વાતને સમજવી? એટલે કોઈ પણ આત્માને હિતકારી અર્થ કરવાની જ્ઞાની પુરુષની ના નથી, પણ છતાં છેવટે મનમાં તો એમ રાખવું કે એનો વાસ્તવિક અર્થો જ્ઞાની જ જાણે છે. કેમ કે એક શબ્દમાં અનંત આગમ રહ્યા છે. એ વાત કેમ હશે? જ્ઞાની જ જાણે છે. એ અનંત આગમ, એટલે આપણે તો એનો અનંતાંશ પણ નથી જાણ્યો, તો એનો ગર્વ શું? વળી પ્રભુશ્રીજી પાન 297 પર કહે છે ઉપદેશામૃતમાં, કૃપાલજીનું વાક્ય છે, વ્યાખ્યાન શક્તિને આરાધો. પ્રભુશ્રી કહે હવે એના ઉપર, જો ઉપદેશ દેવા જાય તો બંધ છે જ. જો ઉપદેશ દેવા જાય તો બંધ છે જ. પણ સ્વાધ્યાયની ખાતર પોતાને જે યાદ હોય તે કહી જતાં તાજું થાય, ભૂલી ન જવાય અને તેમાં કાળ જાય. બાકી તો ધ્યાન તે તરંગરૂપ થઈ પડે છે, એ યાદ છે ને. કે જો ઉપદેશ દેવા જાય તો એને કર્મબંધન જ છે. કેમ કે ઉપદેશ દેવાયોગ્ય ભૂમિકા તો 6ઠ્ઠું ગુણસ્થાનક આત્મજ્ઞાની મહાત્માનું, કાં 13મું કેવળજ્ઞાની ભગવાનનું, એ ઉપદેશ આપી શકે, બીજા નહીં. સ્વાધ્યાય કરી શકે. જો ઉપદેશ દેવા જાય તો બંધ છે જ, પણ સ્વાધ્યાયની ખાતર પોતાને જે યાદ હોય તે કહી જતાં તાજું થાય. બોલનારને તો એ વારંવાર એ વાસ્તુ યા સ્મૃતિમાં આવે તો એને દ્રઢ થાય. આત્મભાવ આ વિચારો દ્રઢ કરવા છે. જેમ દેહાધ્યાસ
આપણને દ્રઢ થઈ ગયો છે. દેહ તે જ હું છું. ઊંઘમાં પણ કંઈ મારી નાખે છે મને તો આપણને ત્યાં બૂમ પડી જવાય, કેમ કે દેહાધ્યાસ છે, એવો ગાઢ થઈ ગયો છે. ઊંઘમાં પણ એને દેહ તે જ હું છું. એમ એવી રીતે આ ગાઢ અભ્યાસ કરવો છે કે હું હવે આત્મા છું, દેહથી ભિન્ન આત્મા છું. એમ એક વારની હજારો વાર એની એ વાત સ્મૃતિમાં લાવવામાં આવશે ત્યારે દ્રઢ થશે. એટલે કે છે પણ સ્વાધ્યાયની ખાતર પોતાને જે યાદ હોય તે કહી જતાં તાજું થાય, ભૂલી ન જવાય અને તેમાં કાળ જાય, શુભમાં કાળ જાય. પ્રભુશ્રી એકવાર ઉપદેશમાં એમ કહ્યું કે પ્રભુ આપણે શું કરવાનું છે? તો કે શુદ્ધના લક્ષ્ય શુભમાં કાળ કાઢવાનો છે. લક્ષ્ય શુદ્ધ ભાવનો, પણ શુદ્ધ ભાવ પ્રાપ્ત નથી, માટે એનો તો લક્ષ્ય રાખી અને શુભમાં કાળ કાઢવાનો છે, નહીં તો અશુભમાં જ જાય બધું. એટલે કે સ્વાધ્યાય કરે તો એમાં શું બગડી ગયું? યાદ હોય તો કહી જતા તાજું થાય, ભૂલી ન જવાય અને તેમાં આપણો આ મનુષ્ય ભાવનો અમૂલ્ય સમય વ્યતીત થાય, કાળ જાય. બાકી તો ધ્યાન તે તરંગ રૂપ થઈ પડે છે, એ યાદ છે ને. કૃપાલદેવી કહ્યું સત્સંગ વિના ધ્યાન તે તરંગ રૂપ થઈ પડે છે. હું તો કે ધ્યાન કરું, કોનું ધ્યાન કરે? આત્મા જાણ્યો નથી તો આત્મજ્ઞાન વગર ધ્યાન કોનું કરે? એટલે ઔષધ વિચાર ધ્યાન આપણા માટે સત્પુરુષના વચનોનો વિચાર કરવારૂપ ધ્યાન પહેલાં તો. અને એ સત્પુરુષના વચનો વારંવાર વિચારવાથી જ્યાં જ્યાં આપણી આસક્તિ છે પાંચના વિષયોમાં, કશાય ભાવો વગેરે, એ બધી તૂટતી જાય. જેમ જેમ વાત સમજાતી જાય તેમ તેમ વાસ્તવિકતા એને ખ્યાલમાં આવે અને જે આપણો અત્યંત રાગ પર પદાર્થોમાં પડેલો એ ઓછો થતો જાય, તૂટતો જાય આપોઆપ. એટલે ઔષધ વિચાર ધ્યાન, વિચારરૂપ ધ્યાન કરવાનું, એકાગ્ર ચિત્ત કરી જગતને ભૂલી અને સત્પુરુષના વચનોમાં લીન રહેવું આપણા માટે એ ધ્યાન છે. ધ્યાન એટલે ચિત્તની એકાગ્રતા. બધા વિભાવ ભાવના વિકલ્પમાં મૂકી દઈ સત્પુરુષની વાણી વચનોને વિચારવા. પણ બાકી તો ધ્યાન તે તરંગ રૂપ થઈ પડે છે. સત્સંગ વિના ધ્યાન તે તરંગ રૂપ થઈ પડે. એ યાદ છે ને, તમે કહ્યું છે તે પણ ન્યાય છે, પણ અલ્પત્વ, લઘુત્વ અને પરમ દીનત્વ ક્યારે આવે? હજી એકડો ઘૂંટવો પડશે. એટલે કોઈ મુમુક્ષુએ કઈ વાત કરી હશે, કોઈ અપેક્ષાએ, નિશ્ચયની અપેક્ષાએ, તો કે તમારી વાત પણ ન્યાયપૂર્વકની છે, પણ પહેલાં તો ઉપદેશ બોધ પરિણમાવવો પડશે, લઘુત્વ ભાવ લાવવો પડશે, અલ્પત્વ લાવવું પડશે, દીનત્વ લાવવું પડશે, ત્યારે હજુ એકડો ઘૂંટાશે. ઉપદેશ બોધ પરિણમ્યો ન હોય, ત્યાગ વૈરાગ ઉપશમ ભક્તિ આવ્યા ન હોય અને મોટી મોટી જ્ઞાનની વાતો કરે, તેથી કંઈ આત્મજ્ઞાન થાય નહીં, આત્મા અનુભવાય નહીં આત્મા. એટલે પ્રભુશ્રી કહે પણ પહેલાં તો અલ્પત્વ, લઘુત્વ અને પરમ દીનત્વ ક્યારે આવે? હજી એકડો ઘૂંટવો પડશે. નહીં તો એકડા વગરના બધા મીંડા છે, લાખ મીંડા હોય, ગમે એટલો ક્ષોભક્ષમ હોય કે ત્યાગ વૈરાગ્ય હોય, પણ આત્માર્થનો લક્ષ્ય જ નથી. તો લક્ષ્ય વગરની જેમ બાણ ફોગ જાય તેમ લક્ષ્ય વગરની બધી ક્રિયા આત્માર્થે થતી નથી. હજી એકડો ઘૂંટવો પડશે. પોતે જાણે છે તે સાચવીને ગોપવી રાખે તેનો, કે જે યાદ હોય તે સરળતાથી બોલી જાય તેનો, કે જે યાદમાં હોય તે સ્મૃતિમાં હોય તેનો, એકેનો ગર્વ કરવા જેવું ક્યાં છે? એનું શું મહત્વ છે? પ્રભુશ્રી શું કહે કે જે પોતે જાણે છે એને સાચવીને ગોપવી રાખે, કે ભાઈ કોઈને નહીં કહું, બધા જાણી જાય, તેનો એકડો મંડા છે, કે જે સરળતાથી પોતે બોલી જાય તેનો? પોતે જાણે છે તે સાચવીને ગોપવી રાખે તેનો એકડો મંડાશે, કે યાદ હોય તે સરળતાથી બોલી જાય તેનો, કે જે યાદમાં હોય કે સ્મૃતિમાં હોય તેનો? એકેનો ગર્વ કરવા જેવું નથી.
તમને યાદ રહેતું હોય તો એનો અહંકાર રાખવા જેવું નથી અને કોઈને નહીં રહેતું હોય યાદ, તેથી કંઈ એ આ ભવસાગરને નહીં તરી શકે એવું નથી. ઉડતું આવા સરળ જીવો, બાળા ભોળા જીવોને તો પહેલાં કામ થઈ જાય. આપણને કંઈ ખબર નથી. ભગવાને કહ્યું તો સત્ય, ભગવાન કહ્યું તો આત્મા, તો હું આત્મા, દેહ તારો નહીં તો મારો નહીં, તું નિત્ય તો હું નિત્ય, એવું દ્રઢ થઈ ગયું એનું કામ થઈ જાય. અને બહુ ક્ષપક્ષમવાળાને તો અનેક વિકલ્પો થાય. કેવી રીતે આત્મા છે તો દેખાતો કેમ નથી, નિત્ય છે તો પછી આ જન્મ મરણ શાના માટે કેમ થાય છે, એવા અનેક વિકલ્પના સ્થાન જેને હોય. જ્યારે સરળ પ્રવૃત્તિ કે સરળતાથી બોલી જાય તેનો પણ કશાનો ગર્વ કરવા જેવું ક્યાં છે, એનું શું મહત્વ છે? કોઈ યાદ રહી ગયું થોડુંક તો એનું શું મહત્વ છે? પ્રવૃત્તિ તો શું કે આ બુદ્ધિને તો અજામડી કહી, ક્ષોભક્ષમ છે જ્ઞાનાવરણીયનો. હમણાં કોઈ રોગ આવે, પાગલ થઈ જાય માણસ, ગાંડો થઈ જાય, તો એક ક્ષોભક્ષમ ગયો. એ કંઈ શાશ્વત જ્ઞાન નથી, જ્ઞાનાવરણીય કર્મના આવરણ ખસવાથી થયું, પણ એથી જ્ઞાન ન ઉપજે. જ્ઞાનાવરણીય કર્મનો ક્ષોભક્ષમ એને શ્રદ્ધા દ્રઢ રાખવામાં સહાયરૂપ થાય, પણ ખરેખર જ્ઞાન તો દર્શન મોહ જવાથી થાય, મિથ્યાત્વ ઘટે. મોહની કર્મના બે ભેદ, દર્શન મોહની ચારિત્રમય મિથ્યાત્વ જેમ જેમ સત્પુરુષના બોધથી મન થાય ત્યારે જ જ્ઞાન પ્રાપ્તિ થાય. એટલે ઘટાડવો છે દર્શન મોહ. અને આ જીવ નાનાવર્ણીયનો ક્ષોભક્ષમ થઈ જાય એટલે જાણે મેં બધું જાણી લીધું, પણ એથી કે જ્ઞાન ન ઉપજે. જ્ઞાન ઉપજવાનું કારણ જે મુખ્ય મિથ્યાત્વ છે એને આ જ્ઞાનાવર્ણીયના બળે ખપાવવું જોઈએ, તે ન ખપાવે તો જ્ઞાન ઉત્પન્ન થાય. એટલે અહીંયા કે છે કે એનું શું મહત્વ છે કે મેં તો બધું જાણી લીધું, જાણીને શું જીવનમાં પરિણામ આવ્યું? પણ આપણા સ્વાધ્યાયમાં કોઈ સાંભળી જાય તો કંઈ નુકસાન થવાનું છે? પણ આપણા સ્વાધ્યાયમાં કોઈ સાંભળી જાય તો કંઈ નુકસાન થવાનું છે? પ્રશ્ન વિરામ. ભલે ને બધા વહેલા મોક્ષે જતા, કોઈને ખબર નહીં પડે, હું કહું તો બધા કે જાણી જશે, એવો ભાવ રાખે તેનો તો એકડો ન મંડાય. પણ આપણા સ્વાધ્યાયમાં કોઈ ભલે સાંભળી જાય, શું નુકસાન થવાનું છે? ભલે ને બધાએ વહેલા મોક્ષે જતા કોઈ અધિકારી જીવ હોય તેનું કલ્યાણ થાય. જ્ઞાની પુરુષો ઉપદેશ આપે, કોઈને અસર કરે, કોઈને ન કરે, પણ જે હલુકર્મી જીવ હોય, અધિકારી જીવ હોય તેનું તો કલ્યાણ થઈ જાય. કાંઈ ગર્વ કરવા જેવું નથી. કોઈ તો નિકટ ભવી આમ કાને વાત પડતા પકડ કરી મોક્ષે ચાલ્યા જાય છે, અને કેટલાકને કેટલું સંઘર કર્યું હોય છતાં પરિભ્રમણ કરવું પડે છે. પ્રભુશ્રીએ કોઈ તો નિકટ ભવી જીવો હોય એને તો બસ કાનમાં પડ્યું કે પકડ કરી લે. પ્રભુ આ તો માર પકડનો છે, પકડે એનું કામ થાય. કોઈ તો નિકટ ભવી આમ કાને વાત પડતા પકડ કરીને મોક્ષે ચાલ્યા જાય છે. ઉપશમ વિવેક સંભાર આટલું સાંભળીને ચેલાથી પુત્રે કામ કાઢી નાખ્યું. અંજન ચોર જેવા મોક્ષે જતા રહ્યા. એમ જેને રોહિણીઓ ચોર, નિકટ ભવી બધા જીવો કાને પડતા જ કામ કાઢી નાખ્યું. કોઈ તો નિકટ ભવી આમ કાને વાત પડતા પકડ કરીને મોક્ષે ચાલ્યા જાય છે, અને કેટલાકને તો કેટલું સંઘર કર્યું હોય છતાં પરિભ્રમણ કરવું પડે. ઘણું યાદ હોય, બધું હોય, છતાં પણ મોઢે હોય છતાંય પરિભ્રમણ કરવું પડે. મનોપરિયોગ જ્ઞાનના ધરતા, ચાર જ્ઞાનના, તે પણ નિગોદમાં લાભે કેટલાય પડ્યા છે. એટલે આ ગર્વ છે તે માણસને ઠેઠ ઉપરથી નીચે પાડી દે. એટલે પ્રભુશ્રી કહે, કૃપાલદેવ કહે, વ્યાખ્યાન શક્તિને આરાધો, પણ આત્માર્થે, સ્વ આત્મના કલ્યાણ માટે, બીજા માટે નહીં. પછી પોતે વાંચે વિચારે એમાં કોઈ સાંભળી જાય તો બીજાને લાભ થવાનો હોય તો થાય, પણ પરલક્ષી સાધના હોય તો એને ન પોતાને લાભ થાય ન બીજાને થાય. માટે
સ્વ આત્મકલ્યાણ અર્થે વ્યાખ્યાન શક્તિને આરાધો. આ પ્રમાણે 646 વાક્ય પૂરું થયું. વિશેષ આપણે આવતીકાલ લઈશું.